હવે આવે છે કથા પ્રસંગ 16. શ્રી હરિની મૂર્તિ ઉપર લાડુ મારવા. અજમલજી મહારાજે આ પ્રકારે બોલતા ત્યાં ઊભા અનેક ભક્ત જોઈ રહ્યા હતા. રાજાએ પાછું કહ્યું, હવે કોઈ અનહોની થઈ જાય તો મને દોષ ના દેતા. તમે કાન ખોલીને સાંભળી લો. હું છેલ્લી વાર ફરી કહું છું. આવું બોલતા બોલતા ક્રોધમાં રાજા અજમલજી અપ્પાથી બહાર આવી ગયા. આજુબાજુ જોઈને ફરી બોલ્યા, ગોપીઓથી સાસ માંગવાવાળા, તમે બલિની સાથે પણ કપટ કર્યું છે. ત્યાં તમે 52 આંગળી ના બની ગયા. હજી ઘડી કહે છે. આવી રાજા અજમલજી એ ભગવાન સામે ઘણી વાતો કહી અને પ્રકારની વિનવણી કરી, પરંતુ ભગવાન દ્વારકાધીશની શ્રીપતિમાં તો બોલી જ નહીં. ત્યારે તવર ભૂપતિનું ધૈર્ય ખતમ થઈ ગયું. પછી આજુબાજુ જોયું, ત્યાં કંઈક નજર આવ્યું નહીં, પણ સામે થાળમાં ભરેલા લાડુ નજર આવ્યા. ક્રોધિત રાજાએ ત્યાં રાખેલા લાડુ ઉઠાવીને ભગવાન દ્વારકાધીશને લાડુ ઠોકવા લાગ્યા. રાણીએ પણ ખોટું જ કહ્યું હતું. ભગવાનના નામ પર બધો ઢોંગ છે, ક્યાંક પણ ભગવાન નથી. જગતને ઠગવા બધા જ એ વાત જાત ઢોંગ રચ્યા છે. આવી રીતે રાજા મોટેથી કહેવા લાગ્યા. રાજાનો અવાજ સાંભળી તે મંદિરના મુખ્ય પૂજારીજી એમના પાસે આવી ગયા અને રાજાના આ પ્રકારે ક્રોધિત થવાનું કારણ પૂછવા લાગ્યા. ત્યારે રાજા અજમલજીએ કહ્યું કે પૂજારીજી, ભગવાન ક્યાં મળશે? પૂજારી એમને કહેવા લાગ્યા કે મારું મહીપતિ, ભગવાન અત્યારે અહીં નહીં રહેતા. આ તો ભગવાનની પ્રતિમા છે. ગરમી કાળમાં ઠાકોર દરિયામાં જ રહે છે. પૂજારીએ પીછો છોડવાના માટે આમ જ કહી બહાનું બનાવ્યું અને ભક્તજનોને ત્યાં દર્શન આપે છે અને મળવા વાળા બધા ત્યાં જ મળવા જાય છે. અહીં તો ભગવાનની માત્ર આ મૂર્તિ જ છે. જો તમારે જરૂર કાર્યથી જલ્દી જ મળવું હોય તો ત્યાં જઈને મળી શકો છો. તમારી જે ઈચ્છા હોય ત્યાં જઈને પ્રભુને બધી વાત તમે બતાવી શકો છો અને તમને વિશ્વાસ છે તો તમારી વાતને જુઠ્ઠી ના સમજો. આ વાત પર લોકો જાણે છે. ભગવાન ભક્તોની ઈચ્છા પણ પૂર્ણ કરે છે. આમ જ બોલીને પૂજારી ચૂપ થઈ ગયા. જ્ઞાની ગુણી કહે છે, આકાશમાં અધર ઉપર થવું, જળ કે અગ્નિ પર ચાલવું, કોઈ પણ પ્રકારનો ચમત્કાર બતાવવો સરળ છે, પણ પ્રભુના નામની દીવાનગી વૈરાગી બનવી એ અને પ્રભુ દર્શન મેળવવા દુર્લભ કાર્ય છે. આ પ્રકારે પૂજારીની વાત સાંભળીને રાજા અજમલજી ગંભીર થઈ ગયા, પરંતુ હૃદયમાં ભગવાનને મળવાની અપાર ઈચ્છા હતી. શ્રી હરિ જ્યાં મળે, જેવી રીતે મળે, મેં તો ભગવાનને મળવાનું પણ લીધું છે. વિચારતા પૂજારીજીને કહ્યું, જે રસ્તે ભક્ત લોકો જાય છે, તમે સાથે આવીને મને કૃપા કરીને માર્ગ તો મને બતાવી દો. ત્યારે રાજાએ સાથે લઈ પૂજારી દરિયા કિનારે આવ્યા અને સિંધુ કિનારે ઊભા રહીને રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, આમાં કૂદવાથી પોતાની જાતે માર્ગ મળી જશે. આ સાંભળીને રાજા સિંધુને જ જોતા રહે છે. દરિયામાં મોજા ઉઠી રહ્યા હતા. ઘણી તેજ હવા ચાલી રહી હતી. દરિયા તરફ રાજા જોતા રહ્યા અને પૂજારીની તરફ જોઈ કંઈક શરમાતા પૂછવા લાગ્યા કે પૂજારીજી, શું કોઈ અમારાથી પહેલાં પણ આમાં જઈને ભગવાનને મળીને આવ્યું છે? શું આ સિંધુમાં ભગવાને કોઈને દર્શન દીધા છે? ત્યારે પૂજારીજીએ કહ્યું, હે પોકરણપતિ અજમલજી, અમારા પૂર્વજ કહેતા હતા કે એક ભક્ત રાજ પીપાજી આ દરિયામાં કૂદ્યા હતા અને તે ભગવાનના દર્શન કરીને પછી બહાર આવીને બધાને બતાવ્યું કે એમને દ્વારકાપતિ સિંધુમાં
મળ્યા હતા એમને ભગવાનને મળવાનું પ્રમાણ પણ બતાવ્યું હતું. એ રાજન, કોઈ પણ કથા કોઈ કારણ વિના થતી નથી બનતી, અને મન કડક કથા વધારે દૂર સુધી નથી ચાલતી. પરિવાર, ભક્તિ, જગત, વ્યવહાર એ માત્ર વિશ્વાસના આશરે જ ચાલે છે. વિશ્વાસને આશરે જ સંસારના બધા કાર્યો ચાલી રહ્યા છે. કોઈક વિશ્વાસમાં દગો ખાઈ પણ લે છે, છતાં પણ વિશ્વાસ કદી નષ્ટ નથી થતો. વ્યવહાર છતાં પણ ચાલે છે. જળ, વરસાદ, ખેડૂત વાવણીમાં લાગી જાય છે, વાણિક પૂરી દુકાન લગાવીને બેસે છે તે આશાને સાથે કે ગ્રાહક જરૂર આવશે, વરસાદ પણ પછી જરૂર આવશે. આ વિશ્વાસ કદી નષ્ટ નથી થતો. આમ જ ભક્તિ પંથ પણ વિશ્વાસને આશરે ટકેલો હોય છે. વિશ્વાસને કારણે જ આ પંથ ચાલતો આવી રહ્યો છે અને ચાલતો રહેશે. જેમના વિશ્વાસમાં જેટલી દ્રઢતા હશે એટલું જ અનુકૂળ ફળ મળી છે. અને થોડું પણ કદાચ કેમ પરંતુ હોય તો ભક્તિ માર્ગ કદીએ ફલિત થતો નથી. માતંગ મુનિના વચન પર સબરીએ વિશ્વાસ કર્યો હતો. એમના વિશ્વાસના બળે કુટીરમાં શ્રી રામજી આવ્યા. સંતજન એમ પણ કહે છે એમના સાંભળીને રાખેલા એઠા બોર પણ ગાધા. આમ જ પ્રજાપતિ કુંભારના વાસણને પકાવવાના હેતુથી આગ લગાવી અને ભૂલથી બિલાડીના બચ્ચા વાસણોમાં જ રહી ગયા. તો એ કુંભાર રામજીના નામથી આણ સોગંદ એ વાસણને અપાવી જેમાં બિલાડીના બચ્ચા હતા. આ દ્રશ્ય પહેલાજીના ત્યાં ઊભા જોઈ રહ્યા હતા. બચ્ચા જીવતા જીવતા બચી ગયા. ત્યારે તો પહેલાદના હૃદયમાં દ્રઢ વિશ્વાસ થઈ ગયો અને આને કારણે ભગવાન નરસિંહ રૂપ અવતાર લીધો. આ પ્રકારની જ દ્રૌપદીની સાડી વધારવાનું મૂળ કારણ તો વિશ્વાસ જ હતો. નરસિંહનું મામેરું ભાત ભરવાનું, મીરાનું ઝેર પીવાનું મૂળ કારણ તો વિશ્વાસ જ રહ્યો છે. પતિ પત્ની બાળકો બધા જ એકબીજાથી બંધ રહેવાનું મૂળ કારણ તો વિશ્વાસ જ છે. જ્યારે વિશ્વાસમાં સહેજ પણ કેમ પરંતુ કદાચ આવી જ જાય તો ભલે ધાર્મિક હોય, સામાજિક હોય, ભક્તિપંથ હોય, બધા સંબંધોમાં વિખવાદી આવી તૂટી જાય છે. વિશ્વાસના બળે જ તો પીપાજીએ દર્શન મેળવ્યા હતા. ભક્ત માલ કથા સંતજન કહે છે કે 7 દિવસ પ્રભુએ દરિયામાં પોતાની લીલા બતાવી. બીજા પણ અનેક ભક્તોએ ચમત્કાર કરેલા છે જેના પર સ્વાભાવિકમાં વિશ્વાસ નથી થતો. ત્યાં સુધી કોઈ વર્ણન કરે. આ પ્રકારે પૂજારીજીએ પીપાજીને વાત કરી હતી. રાજા અજમલજી ઘણા ત્યાંથી સાંભળી રહ્યા હતા. એ કાળમાં બનેલી પીપાજી કથાનું આજે પણ વર્ણન થાય છે. દ્વારકાપુરીના તે પૂજારીએ પીપાજી બધી કથા સંભળાવી. આ કથાની મહારાજ અજમલજીનો દ્રઢ વિશ્વાસ થયો અને દરિયાની તરફ વધીને જોવા લાગ્યા. કાંઈક દ્વારિકાપુરીનો કોઈક અવશેષ જોવા મળે. આ જ ઈચ્છાથી તે દરિયામાં જોવા લાગ્યા. જોધપુર દરબાર કથા સાંભળી રહ્યા હતા અને હરજી સામે બેસીને આ રામદેવ કથા સંભળાવી રહ્યા. આખી સભાને ઘણો જ આનંદ આવી રહ્યો હતો. પછી આતુર થઈ રાજા અજમલજી દરિયામાં જોવા લાગ્યા. કંઈક ગુમજ કે કોઈક બીજા અવશેષ દેખાઈ જાય અને અહીં કથા રાણી રૂપાદે રાવ અજમલજીને કહી રહ્યા હતા. એ સાથે સમયે એક અનોખી ઘટના બની. સિંધુમાં નાગના આસન ઉપર શ્રી હરિ સૂતેલા છે. લક્ષ્મીજીના ચરણ દબાવી રહે છે. આ દ્રશ્ય રાજા અજમલજી ઘણા તન્મય થઈને જોઈ રહ્યા હતા. પૂજારી રાજાનો મોં જોઈ રહ્યો હતો. તવર અજમલજીએ સિંધુમાં જોયું કે જેમ ઈશારાથી પ્રભુને એમને અંદર બોલાવી રહ્યા હતા. પાંડવ કુળ નરેશનું ધ્યાન લાગેલું છે. પૂજારીને કંઈ સમજવામાં નથી રહ્યું. રાજા એ દરિયામાં જે દ્રશ્ય જોયું તે પૂજારીની સામે વર્ણન કરવા લાગ્યા તથા પૂજારીને પણ જોવાનો આગ્રહ કરવા લાગ્યા. રાજાએ દરિયામાં જોયેલું તે દ્રશ્ય પૂજારીને આગળ વખાણ કર્યું પણ પૂજારીની કાંઈ પણ સમજમાં નથી આવી. રાજા અજમલજીએ ફરી દરિયામાં સિંધુમાં જોયું તો જેમાં પીળું પિતાંબર, વૈજયંતી માળા
ધારણ કરેલા સુંદર નયનોવાળા શ્યામ કટીમાં દુપટ્ટા બાંધેલા મધુર મુસ્કાન સાથે રાજા નજરમાં આવ્યા. મહારાજ અજમલજીએ જે છબી જોઈ હરજી કહે છે, શું વર્ણન કરું? રાજાએ પૂર્ણ અવાજ આવ્યો, આવો અજમલજી, મળવું હોય તો અંદર ચાલ્યા આવો. આવા શબ્દ સાંભળીને રાજા અજમલજીએ દ્રઢ વિચાર કર્યો. એમનો મૃત્યુ ભય મટી ગયો. તે જોરથી દોડી પહોંચ્યા. પૂજારી જોતો રહ્યો. દોડતા દોડતા જઈ રાજા અજમલજી સમુદ્રમાં કૂદી પડ્યા અને ઊંડા જળમાં ચાલવા લાગ્યા. ચલો ભક્તો, કથા આપણી પૂરી થાય છે. પૂજારી અજમલજી મહારાજને બતાવે છે કે તમારે ભગવાન જોવા હોય તો દરિયામાં છે, અને અજમલજી મહારાજ